સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે ડીવાયએસઓ અને એસટીઆઈ સ્પેશિયલ કરંટ અફેર્સ ચાલી રહી છે સિરીઝ, એની અંતર્ગત ઓલરેડી આપણે એક ભાગ ભણી ચૂક્યા છીએ. આજે આપણે સેકન્ડ ભાગનું સ્ટડી કરવાના છીએ. તો શરૂ કરીએ મિત્રો કે કેટલા અગત્યના કરંટ અફેર્સના ટોપિક લાગી રહ્યા છે. તો શરૂ કરીએ તો પ્રથમ છે મિત્રો, ડીઆરડીઓએ પિનાકા રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. હવે પિનાકા રોકેટ ઓલરેડી પૂછાઈ પણ ગયું છે અને પૂછાતું પણ રહ્યા છે. ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષણ કર્યું છે તો ફરી પાછું. ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંતર્ગત આવે છે. 25 જૂન 2021ના રોજ ડીઆરડીઓએ પિનાકા રોકેટના વિસ્તૃત રેન્જ સંસ્કરણ, એટલે કે એની રેન્જ જે હતી એને થોડીક વધારી અને એક પ્રકાર એક નવી ડેવલપ કરી મિસાઇલ કે જેની રેન્જ વધારે હશે, આનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. કઈ જગ્યાએથી? તો કે ઓડિશામાં ચાંદીપુર ખાતે આવેલ છે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ છે ને. ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ એટલે શું કે જ્યાં પ્રકારની મિસાઇલનું જે છે ટેસ્ટ કરવામાં આવે છે, ત્યાં જે છે આ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરેલું હતું. અને એની અંતર્ગત ડીઆરડીઓએ જુદા જુદા લક્ષ્ય સાથે 25 અદ્યતન પિનાકા રોકેટનું પરીક્ષણ કર્યું છે. 25 બરાબર અદ્યતન પિનાકા રોકેટનું જે છે પરીક્ષણ કર્યું, અલગ અલગ આમ ટાર્ગેટ રાખ્યાને સક્સેસ ગયા. મલ્ટી બેરલ રોકેટ લોન્ચરની સહાયતાથી 122 મિલીમીટર કેલિબરનું આ રોકેટ લોન્ચર કરાયું હતું. તમે ઓલું જોયું હશે કે ઘણી વખત આમ ખટારા જેવું હોય અને આ રીતે રાખેલું હોય આખું, એકને આવા ઘણા બધા આમ હોય અને એમાંથી એક ખાનામાંથી પછી બીજામાંથી પછી ત્રીજામાંથી મિસાઇલ લોન્ચ થતી હોય. તો મલ્ટી બેરલ રોકેટ લોન્ચર એની સહાયતાથી 122 મિલીમીટર કેલિપર્સ, એટલે કે આગળનું જે એરિયા હશે 122 મિલીમીટર હોય બરાબર, તે રીતે આ રોકેટને લોન્ચ કરેલા હતા. અદ્યતન પિનાકા રોકેટ સિસ્ટમ પર વાત કરી લઈએ. હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ લેબોરેટરી, જેનું નામ છે HEMRL, હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ લેબોરેટરી, એના સહયોગથી પુણે સ્થિત જે આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, જેને ટૂંકમાં ARDE કહીએ છીએ, એના દ્વારા પિનાકા રોકેટ સિસ્ટમનું અદ્યતન રેન્જ વર્ઝન, એટલે કે જૂની જે એની રેન્જ હતી જેટલા કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે એ થોડીક એનાથી વધારે કરી અને એમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરેલ છે, એ ડેવલપ કરેલ છે. આ નવા વર્ઝનનું નિર્માણ માટે તેમને નાગપુર ઇકોનોમિક એક્સપ્લોઝિવ લિમિટેડ, નાગપુરના ઇકોનોમિક એક્સપ્લોઝિવ લિમિટેડ તરફથી મેન્યુફેક્ચરિંગ સપોર્ટ જે છે મળેલો હતો. અને જે સિસ્ટમ છે એ 45 કિલોમીટરના અંતરે મુકાયેલા લક્ષ્યને નષ્ટ કરી શકે છે. તો જે અદ્યતન પિનાકા રોકેટ સિસ્ટમ ડેવલપ કરી છે 45 કિલોમીટર દૂર લક્ષ્ય હશે ને ભેદી શકે છે. તો પિનાકા વિશે વાત કરી લઈએ. તો પિનાકા એ ભારતની મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ છે. બેરલ કીધી ને કે આમ ખટારો હોય અને આમ ઘણા બધા ભૂંગરા એક સાથે હોય આવી રીતે નાના નાના, અને એમાંથી જે છે લોન્ચ થતા હોય. તો મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ છે. એ સિસ્ટમનો ઇવન રોકેટ સિસ્ટમનો જે ભાગ છે અને આર્મી માટે ડીઆરડીઓ દ્વારા એનું નિર્માણ કરાય છે. આર્મી યુઝ કરશે, ખટારા ઉપર આખી લાગેલી હોય છે, મોબાઈલ લોન્ચર હોય. હથિયાર પરિમાં એક અદ્યતન માર્ગદર્શન કીટ, અદ્યતન નેવિગેશન અને નિયંત્રણ સિસ્ટમ એમાં સમાવિષ્ટ છે. નિયંત્રણ છે, નેવિગેશન સારું છે બરાબર, બધીમાં સમાવિષ્ટ છે. આ મિસાઇલ નેવિગેશન પ્રણાલીને ભારતીય પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, જેને ટૂંકમાં આપણે IRNSS કહીએ છીએ, એના દ્વારા મદદ કરવામાં આવે છે. તો જે પિનાકા રોકેટ સિસ્ટમ છે ઇમ્પોર્ટન્ટ છે, અને કઈ નેવિગેશન સિસ્ટમ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે? તો ભારતીય પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ IRNSS, એના દ્વારા એને મદદ કરવામાં આવે છે. આ હથિયાર પ્રણાલીના પ્રારંભિક વર્ઝનને પિનાકા 1, જો જ્યારે ફર્સ્ટ ટાઈમ બનેલું હશે ત્યારે તેને પિનાકા 1 અથવા તો પિનાકા માર્ક 1 તરીકે ઓળખવામાં આવતું હતું. તો પ્રારંભિક ફેઝ એટલે કે ફર્સ્ટ ફેઝની અંદર પિનાકા 1 તરીકે ઓળખાતું, અને એની રેન્જ હતી 40. તો આજે જે અપડેટ કરી છે એની રેન્જ કેટલી થઈ ગઈ? 45. તો એની રેન્જ જે છે એ શું કરી છે? વધારેલી છે. ઇવન પિનાકા માર્ક 2 જે રહેલી છે એની રેન્જ 70 થી 80 કિલોમીટર સુધી વધારી દેવામાં આવી છે. તો માર્ક 1 ની રેન્જ વધેલી છે અને માર્ક 2 ની રેન્જ જે છે ઓલરેડી 70 થી 80 કિલોમીટર રહેલી છે. ભારતનું જે કારગિલ વોર હતું ને, વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ, તો એ દિવસ કારગિલ વોર દરમિયાન આ પિનાકા રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમ દ્વારા 44 સેકન્ડમાં એક સાથે 12 રોકેટ લોન્ચ કરી શકાય. વિચાર કરો, 44 સેકન્ડની અંતર્ગત ખટારા જેવું હોય ને, અહીં લગાડેલું હોય,
તો 44 સેકન્ડમાં એક સાથે આ રીતે આમ ટોટલ 12 રોકેટ જે છે એમાંથી લોન્ચ કરી શકાય છે. અને આ સિસ્ટમને આખી ટ્રક ઉપર ગોઠવીને ગમે ત્યાં ઉપયોગ પણ કરી શકીએ છીએ. બોર્ડર નજીક પણ આપણે લઈ જઈ શકીએ. એના પછી છે ભારતનું પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ. એનું નામ છે INS વિક્રાંત. વિમાન વાહક જહાજ એટલે મોટું જહાજ હોય, એમાં બધા વિમાનની રાખેલા હોય ને, નેવી માટે એમાં યુઝ થતા હોય છે. તો વિમાન વાહક જહાજ એનું નામ છે વિક્રાંત, INS વિક્રાંત, ઇન્ડિયન નેવલ શિપ વિક્રાંત. તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે આત્મનિર્ભર ભારત અભિયાનની અંતર્ગત આત્મનિર્ભર અભિયાનના ભાગરૂપે બનાવવામાં આવેલું સ્વદેશી રીતે નિર્મિત, એટલે કે ભાઈ ભારતે પોતે બનાવ્યું છે સ્વદેશી રીતે વિમાન વાહક જહાજ INS વિક્રાંત, બરાબર છે, એને ઉપર ચાલી રહેલા કામ જે છે એની સમીક્ષા કરી હતી. તો INS વિક્રાંત જે રહેલું છે, જે સ્વદેશી રૂપે નિર્મિત છે, આત્મનિર્ભર ભારતની અંતર્ગત સમાવેશ છે. તો રાજનાથસિંહે જે છે એનું જે નિર્માણની પ્રોસેસ ચાલે છે એની કામગીરીની સમીક્ષા કરી હતી. INS વિક્રાંત જે છે એ 2022 સુધીમાં કાર્યરત થઈ જશે એવી સંભાવના દર્શાવેલી છે. ભારત પાસે હાલમાં આવું એક જ વિમાન વાહક જહાજ છે અને રશિયન મૂળનું INS વિક્રમાદિત્ય છે. તો ભારત પાસે આ વિમાન વાહક જહાજ એક જ છે અને રશિયન મૂળનું INS વિક્રમાદિત્ય. 2022માં INS વિક્રાંત તૈયાર થઈ જશે કે સ્વદેશી નિર્મિત ભારતનું બીજું વિમાન વાહક જહાજ બની જશે. INS વિક્રાંત ઉપર વાત કરીએ તો સ્વદેશી વિમાન વાહક જહાજનું નામ નૌસેનાનું જે પ્રથમ વાહક જહાજ હતું વિક્રાંત, એના ઉપરથી જ આનું નામ પણ રાખેલું છે ફરી પાછું વિક્રાંત. INS વિક્રાંત સ્વદેશી વિમાન વાહક જહાજ, બરાબર, ઇન્ડિજિનસલી એરોપ્લેન, બરાબર છે, વાહક તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વદેશી વિમાન વાહક જહાજ ISE-1 તરીકે ઓળખવામાં આવે છે. આ જહાજનું નિર્માણ કેરળના કોચીમાં કોચિન શિપયાર્ડ દ્વારા કરવામાં આવે છે. તો સ્વદેશી વિમાન વાહક જહાજ છે એનું નિર્માણ ક્યાં થાય છે? તમે જો લગભગ આજે લાસ્ટ GPSC ગઈ હતી ને આ પ્રકારનો પ્રશ્ન આવી ગયો હતો. તો કોચિન શિપયાર્ડ જે છે એ ત્યાં આનું નિર્માણ થાય છે અને ભારતમાં નિર્માણ પ્રમાણ આ પ્રકારનું આ વિમાન વાહક જહાજ પ્રથમ છે. ભારતની અંતર્ગત વિમાન વાહક જહાજ બનતું એના પ્રથમ ઘટના છે, એટલે પ્રથમ આ ડેવલપ થઈ રહ્યું છે. વિમાન જહાજમાં વિમાન કામગીરી નિયંત્રિત કરવા માટે રનવે અને શોર્ટ ટેક ઓફ અસ્ટેરિસ રિકવરી સિસ્ટમ પણ હોય. હવે આવડું જહાજ હોય, બરાબર, આખું આમ જહાજ હોય આ રીતે, અને આયા જે છે આખો રનવે હોય. તો શોર્ટ વે એટલે આટલામાં ઉતરીને ઊભું રહી જવાનું, પ્લસ આટલામાં ઉપર ચડાવી દેવાનું, લેન્ડ કરી લેવાનું બધું જ. તો આટલાની અંતર્ગત જે છે બધી સિસ્ટમ આખી વ્યવસ્થિત રીતે કામ કરવી જોઈએ. તો રનવે એ પ્રમાણે બનાવે છે અને શોર્ટ ટેક ઓફ બટ અરેસ્ટેડ રિકવરી સિસ્ટમ પણ. અરેસ્ટેડમાં શું કરે, પ્લેન આમ જતું હોય ને, બરાબર, તો અહીંયા અવરોધ ઉત્પન્ન કરે જેનાથી પ્લેન ખેંચાઈ જાય, ઊભું રહી જાય. ISE એટલે કે ભાઈ સ્વદેશી વિમાન વાહક જહાજનું આદર્શ વાક્ય જયમાં સમયુદ્ધ સ્પર્ધા છે, એટલે કે મારી સામે લડનારાઓને હું હરાવીશ. ઠીક છે, એવું કંઈ યાદ રાખવાની જરૂર નહીં. હા, એક આ ઇમ્પોર્ટન્ટ છે, INS વિક્રાંતની ડિઝાઇન પણ કામ વર્ષ 1999માં શરૂ થયું હતું અને ફેબ્રુઆરી 2000માં જે છે એનું પાયો નખાયો, એટલે કે એનું કામગીરી જે છે શરૂ કરાઈ હતી. તેના બેઝિક ટ્રાયલ્સ ડિસેમ્બર 20માં પૂરા થયા, એટલે કે ભાઈ સક્સેસ જશે કેટલું રહેલું છે, ડિસેમ્બર 2020માં બધું પૂરું થઈ ગયું, પછી નિર્માણ કાર્ય એનું ઝડપથી ચાલે છે. આ INS વિક્રાંત વિમાન વાહક જહાજમાં 30 વિમાનનો એર કમ્પોનન્ટ હશે. તો જે આગળ એરિયા હશે 30 વિમાન ઉભા રહી શકે સામસામે એ રીતે એવડો કમ્પોનન્ટ હશે, જેમાં સ્વદેશી અદ્યતન લાઇટ હેલિકોપ્ટર એટલે કે હળવા હેલિકોપ્ટર ઉપરાંત MiG-29K ફાઇટર જેટ, કામો 31 એરબોર્ન અર્લી વોર્નિંગ હેલિકોપ્ટર અને MS-60R મલ્ટીરોલ હેલિકોપ્ટર. તો આ બધા હેલિકોપ્ટરનો પ્રકાર છે. MiG-29K એક ફાઇટર જેટ છે, કામો 31 એરબોર્ન અર્લી વોર્નિંગ હેલિકોપ્ટર છે અને MS-60R, બરાબર, મલ્ટીરોલ હેલિકોપ્ટર છે. તો આ પણ ત્યાં ઊભા રહી શકશે. એના પછી જોઈએ તો સ્માર્ટ સિટી એવોર્ડ 2020. સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત 25 જૂનના રોજ સ્માર્ટ સિટી એવોર્ડ 2020ની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડની જાહેરાત જે છે 25 જૂન 2021 કયા મંત્રાલય દ્વારા જાહેરાત થઈ હતી ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખજો, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, એના દ્વારા આ એવોર્ડની જાહેરાત કરવામાં આવેલી હતી. અને આ થોડુંક જો સિટી આવે છે ને, સ્માર્ટ સિટી, તો ભાઈ કંઈક આવાસ ને શહેરી બાબત તો હોવી જ જોઈએ. તો તરત ત્યાં જે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જે છે આ એવોર્ડની જાહેરાત થઈ. મંત્રાલયે સ્માર્ટ મિશન, અમૃત અને PMU એટલે કે પ્રધાનમંત્રી અર્બન યોજના યુ એના નામના 3 શહેરી પરિવર્તન મિશન લોન્ચના 6 વર્ષ પૂર્ણ થવા પર એક કાર્યક્રમમાં આની જાહેરાત કરેલી હતી. તો 3 અલગ અલગ જે કહેવાય કે શહેરી પરિવર્તનના મિશન હતા, શહેરમાં જે છે
કહેવાય ને સ્માર્ટ સિટી બને એ માટે અલગ અલગ 3 યોજના હતી. એના 6 વર્ષ પૂરા થયા. તો 6 વર્ષ પૂરા થયા એક કાર્યક્રમનું આયોજન હતું અને આયોજનની અંતર્ગત જે છે આની જાહેરાત કરી દીધી. આ એવોર્ડ જે છે એ સામાજિક બાબતો, શાસન અને શહેરી પર્યાવરણ જો કઈ કેટેગરીમાં હોય છે તો ખાસ કરીને સામાજિક બાબતો, શાસન, શહેરી પર્યાવરણ, સ્વચ્છતા, સંસ્કૃતિ, અર્થતંત્ર, પાણી અને શહેરીની ગતિશીલતા થીમ અથવા તો વિષય હેઠળ આપવામાં આવે છે. કેટલા વિષય છે, કઈ કેટેગરી છે તો સામાજિક બાબતો હોય, શાસન વ્યવસ્થા છે, શહેરી વ્યવસ્થા છે, પર્યાવરણ છે, આના સિવાય સ્વચ્છતા, સંસ્કૃતિ, અર્થતંત્ર, પાણી અને શહેરી ગતિશીલતા બધાને ધ્યાનમાં રાખી અને પછી સિટી માટે એવોર્ડ જે છે નક્કી કરાય છે. ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ 2020 અંતર્ગત ઉત્તર પ્રદેશ રાજ્ય, કયું રાજ્ય છે? ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ રાજ્યને ટોચના પરફોર્મિંગ રાજ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તો ઇમ્પોર્ટન્ટ થઈ ગયું ભાઈ. સ્માર્ટ સિટી એવોર્ડ 2020 અંતર્ગત પ્રથમ પરફોર્મિંગ રાજ્ય તરીકે કોને સ્થાન આપ્યું છે? તો ઉત્તર પ્રદેશે. એના પછી મધ્યપ્રદેશ છે અને ત્રીજા સ્થાને રહ્યું છે મિત્રો તમિલનાડુ. તો ત્રણે યાદ રાખો, યુપી, મધ્યપ્રદેશ એન્ડ તમિલનાડુ. દેશના 100 સ્માર્ટ સિટીમાં ઓવરઓલ પરફોર્મન્સમાં સુરત અને ઇન્દોર સંયુક્ત રૂપે એવોર્ડ જીત્યો છે. જો ઓવરઓલ એટલે કે આજે આપણે જોઈએ ને અલગ અલગ ઇન્ડિકેટર છે, આ બધામાં સારું પ્રદર્શન કરેલું હોય તો ઓલ ઓવર પ્રદર્શનની અંતર્ગત જે છે એમાં કોણ? તો કે સુરત અને ઇન્દોર બંને સંયુક્ત રીતે એવોર્ડ જીત્યો છે. જ્યારે ચંદીગઢને શ્રેષ્ઠ કેન્દ્રશાસિત પ્રદેશનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો કેન્દ્રશાસિત પ્રદેશની શ્રેણીમાં ચંદીગઢ છે અને સુરત અને ઇન્દોર જે છે એ રાજ્ય કેટેગરીમાં બંને ટોપમાં છે. સ્માર્ટ સિટી લીડરશિપ કેટેગરીમાં અમદાવાદને પ્રથમ ક્રમાંકનો એવોર્ડ મળેલો છે. ખાસ યાદ રાખો કે અમદાવાદને કઈ કેટેગરી અંતર્ગત? તો કે સ્માર્ટ સિટી લીડરશિપ કેટેગરીની અંતર્ગત અમદાવાદને પ્રથમ ક્રમાંકનો એવોર્ડ પ્રાપ્ત થયો. તથા અર્બન મોબિલિટીમાં ત્રીજા ક્રમનો એવોર્ડ. તો અમદાવાદને 2 કેટેગરી, એક તો સ્માર્ટ સિટી લીડરશિપની અંતર્ગત પ્રથમ અને જે અર્બન મોબિલિટી છે એમાં જે છે થર્ડ. તો આ બંને જે છે એવોર્ડ જે છે અમદાવાદને પ્રાપ્ત થયા છે. આના સિવાય કેટલાક એવોર્ડ જોઈ લઈએ આપણે. તો વિવિધ પરિબળોના આધારે 100 સ્માર્ટ સિટીનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને ત્યારબાદ આ પુરસ્કારની સૂચિ બહાર પાડવામાં આવે છે. આપણે જોયું ને કે ભાઈ અલગ અલગ એના પરિબળ હતા, એ બધામાં કેવું પરફોર્મન્સ કયા રાજ્યના કયા સિટીએ કરેલું છે એના આધારે પુરસ્કારની સૂચિ જે છે બહાર પાડવામાં આવતી હોય છે. ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ 2020 અંતર્ગત વિવિધ કેટેગરી મુજબના એવોર્ડના વિજેતાની યાદી નીચે મુજબ છે. એમાં જો ગુજરાતનું સુરત અને મધ્યપ્રદેશનું ઇન્દોરને 2020 તેમના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપેલો છે. બંને સાથે આપ્યો હતો. સુરત અને ઇન્દોરને 2020 એવોર્ડ મળેલ છે. અને ઓલ ઓવર પરફોર્મન્સના કયા રાજ્ય આગળ હતા? તો હમણાં આપણે કીધું કે ભાઈ સૌથી પહેલા નંબરે યુપી છે, સેકન્ડ એમપી છે અને ત્રીજા નંબરે તમિલનાડુ છે. હવે કેન્દ્ર શાસિતની વાત કરીએ તો ભાઈ ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ 2020 અંતર્ગત ઓલ ઓવર પરફોર્મન્સ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોણ પ્રથમ નંબરે છે? તો યાદ રાખો ચંદીગઢ. આપણે હમણાં વાત કરીએ કે ચંદીગઢના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ઓવરઓલ કેટેગરીમાં પ્રાપ્ત થયેલ છે. લીડરશિપ એવોર્ડ તો કે લીડરશિપમાં પહેલું અમદાવાદ છે, બીજું વારાણસી છે અને ત્રીજું રાંચી છે. તો ઓલ ઓવર લીડરશિપમાં સ્માર્ટ લીડરશિપ એવોર્ડમાં પહેલું અમદાવાદ, બીજું વારાણસી અને ત્રીજું રાંચી રહેલું છે. એના પછીનો આપણે ટોપિક જોઈએ તો મિત્રો DRDO એ નવી પેઢીની પરમાણુ સક્ષમ કે પરમાણુ હથિયાર લઈ જઈ શકે એ પ્રકારની એક બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ P એનું સફળ પરીક્ષણ જે છે એ કરેલું છે. તો વાત કરીએ એના વિશે તો 2021ના રોજ DRDO એ નવી પેઢીની પરમાણુ સક્ષમ પરમાણુ હથિયાર જે છે લઈ જવા માટે સક્ષમ હોય એવી બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ P એનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. ઓડિશામાં બાલાસોર ખાતે આવેલા ડોક્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ, જેનું મૂળ નામ શું હતું? વ્હીલર આઇલેન્ડ, પણ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા ડોક્ટર અબ્દુલ કલામના આધારે બરાબર આ જે ટાપુ છે જ્યાં મિસાઇલોના પરીક્ષણ થાય છે જેને ડોક્ટર અબ્દુલ કલામ ટાપુ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાંનું પરીક્ષણ કરેલું હતું બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ પ્રાઇમનું. આ મિસાઇલને અગ્નિ પ્રાઇમ તરીકે ઓળખવામાં આવે છે, P4 પ્રાઇમ. વિશેષતા શું છે? તો અગ્નિ પ્રાઇમ એ ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એની અંતર્ગત જે અગ્નિ વર્ગની નવી પેઢીની એક અપગ્રેડેડ મિસાઇલ છે. તો જે આ ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે મિત્રો એ
ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. એમાં જે છે ટોટલ અલગ અલગ 5 નવી મિસાઇલ બનાવવાની વાત હતી. એમાંની અગ્નિ હતી. તો અગ્નિની જે અગ્નિ મિસાઇલ હતી એની નવી પેઢી એટલે નવું વર્ઝન જે છે આ અગ્નિ પ્રાઇમ રહેલું છે. તે કેનિસ્ટર બેઝ સિસ્ટમની મિસાઇલ છે. કેનિસ્ટર એટલે તમે ઘણી વખત જોયું કે આમ ખટારો હોય ને એમાં એક મોટું ગોળ ભૂંગળું હોય, અથવા તમે ઓલી 26મી જાન્યુઆરી પરેડને એવું જોવો ને તેમાં દેખાડો બહુ મોટા ભૂંગળા હોય. એ ભૂંગળામાં છે ને મિસાઇલ રાખેલી હોય, બરાબર, પાઇપ જેવું હોય. એના કારણે શું કામ કે એનું પરિવહન નહીં કરતા હોય ને ત્યારે સરળ રહે, એટલા માટે. તો કેનિસ્ટર બેઝ સિસ્ટમની મિસાઇલ છે જેની પ્રહાર ક્ષમતા 1000 થી 2000 કિલોમીટરની રહેલી છે આ અગ્નિ પ્રાઇમની. ઇવન એમાં કમ્પોઝિટર પ્રપલ્શન સિસ્ટમ એટલે કે આ મિસાઇલ લોન્ચ કરવાની સિસ્ટમ હોય તે, નવી ગાઈડન્સ અને કંટ્રોલ સિસ્ટમ, અત્યાધુનિક નેવિગેશન સિસ્ટમ સહિતની ઘણી અદ્યતન ટેકનોલોજી છે. હવે ઓફકોર્સલી ભાઈ જૂની જે અગ્નિ 1 હતી એને અપડેટ કરી દીધી, અગ્નિ 1 ને અપડેટ કરી દીધી, તો ભાઈ અગ્નિ પી કીધું, અગ્નિ પ્રાઇમ કીધું, તેમાં અપડેટ કીધું કે એક તો નવી ટેકનોલોજી છે ને, તો આ બધું નવી ટેકનોલોજી જે છે લઈ આવવામાં આવેલ છે. તે આ અગ્નિ અન્ય મિસાઇલ કરતાં ઘણી નાની અને હળવી છે. આ જેનો ફાયદો છે, નાની છે અને હળવી છે. કેનિસ્ટર બેઝ લોન્ચ સિસ્ટમ પરિવહન માટેના કન્ટેનર તરીકે કાર્ય છે. કીધું ને ઓલા મોટા ભૂંગળા જે હોય અને મિસાઇલ રાખેલી હોય તો આને શું કહેવાય? અને કેનિસ્ટર કહેવાય છે, કેનિસ્ટર કહેવાય છે. અને એમાં મિસાઇલ હોય એમાંથી જે મિસાઇલ સીધી લોન્ચ થતી હોય છે. કેનિસ્ટર બેઝ સિસ્ટમ મિસાઇલ એ લોન્ચ કરવા માટે આવશ્યક સમયને ઘટાડે છે અને તેના સંગ્રહ અને ગતિશીલતામાં પણ સુધારો કરે છે. તો જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની હોય, હવે રોડ રસ્તા બોર્ડર નજીક ખાબડ ખુબડવાળા હોય તો જ્યારે મિસાઇલનું પરિવહન થતું હોય છે ત્યાં મુશ્કેલી ભર્યું રહેતું હોય ઘણી વખત. સો આ કેનિસ્ટરમાં રાખી દે એટલે મિસાઇલ જે છે એને સંરક્ષણ મળી રહે અને સરળતાથી જ્યારે લોન્ચિંગ કરવાનો વારો આવે તો લોન્ચિંગનો સમય પણ ઓછો, એટલે તરત જ લોન્ચ થઈ જાય છે અને ટાર્ગેટને ઝડપથી ઉડાડી શકે. હવે આ અગ્નિ મિસાઇલની પ્રહાર ક્ષમતા છે તો અગ્નિ 1 એની 700 થી 800 કિલોમીટર પ્રહાર ક્ષમતા છે. અગ્નિ 1 ની 700 થી 800 છે. અગ્નિ 2 છે 2000 કિલોમીટર, 3 ની 2500, 4 ની 3500 અને અગ્નિ 5 છે ને 5000 કિલોમીટર સુધી પ્રહાર ક્ષમતા રહેલી છે. એક અગ્નિ 1 જે છે એ મિસાઇલનું સફળ પરીક્ષણ 25મી જાન્યુઆરી 2002 ના રોજ કરવામાં આવેલું હતું. DRDOનું ફૂલ ફોર્મ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે અને વર્તમાનમાં એના વડા ડોક્ટર જી સતીશ રેડ્ડી છે. જે IGMDP પ્રોગ્રામ ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એની સ્થાપનાનો વિચાર પ્રખ્યાત વૈજ્ઞાનિક ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે આપેલો હતો. એના પછી એક ઇમ્પોર્ટન્ટ ખાલી ફેક્ટ બેઝ છે, ખાસ યાદ રાખો. ગોવા ભારતનું પ્રથમ હડકવા મુક્ત રાજ્ય બન્યું છે. એક મિશન રેબિસ ચલાવે છે. એમાં જે ફરતા કૂતરા હોય ને એને એન્ટી રેબિસ ઇન્જેક્શન ને વેક્સિન આપવામાં આવે જેથી કરીને એનામાં રેબિસ વાયરસ રહે નહીં. તો મિશન રેબિસ ચાલે છે એક પ્રકારનું અને એની અંતર્ગત ગોવા ભારતનું પ્રથમ હડકવા મુક્ત રાજ્ય બની ગયું છે. ઝેન ગાર્ડન અને કાઇઝન એકેડેમી. હવે જો ઝેન ગાર્ડન, ઝેનનો ધ્યાન કરવું એવો થાય છે. વાત કરીને આવી છે કે તાજેતરમાં શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન AMA અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન તો એની એ જગ્યા ઉપર ત્યાં ખાતે જાપાનની ઝેન ગાર્ડન કાઇઝન એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું. સમજો ખાસ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનની અંદર ત્યાં જાપાની ઝેન ગાર્ડન કાઇઝન એકેડેમીનું ઉદ્ઘાટન જે છે નરેન્દ્રભાઈ મોદીએ કરેલું છે. આ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન છે તે અને જાપાન ઇન્ફોર્મેશન સ્ટડીઝ સેન્ટર, તો એ ભારત અને જાપાન મંત્રીસંઘ તથા ગુજરાતનો એક સંયુક્ત પ્રયાસ છે. તો જે આ ઝેન ગાર્ડન અને જે કાઇઝન એકેડેમી છે ભારત અને જાપાન, બરાબર, અને એની સાથે ભારત આવેલું આપણું ગુજરાત તો આવી ગયું જે સ્થાપના થઈ છે, એનો સંયુક્ત પ્રયાસ છે. બંને દેશોનો એક સંયુક્ત પ્રયાસ છે. હવે આ ઝેન ગાર્ડન એકચ્યુઅલી કાઇઝન એકેડેમી છે શું એની પણ વાત કરશું કે ગાર્ડન છે તો શું એમ ફરવા જવાનું. તેમાં પરંપરાગત જાપાની તત્વો જેવા કે રેડ બ્રિજ ગુઝાઈ, શોજી ઇન્ટિરિયર, ગ્લોરી ઓફ સ્ટોરી, ફ્યુઝન, ચબુત્રો, સુકુબાઈ બેઝિન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. એમ છે કે આમાં કાંઈ ખબર નથી પડતી. તો આ બધી જાપાનીઝ નામ છે એ પ્રકારની ચીજ વસ્તુઓ છે. તો જો જાપાની તત્વો જેવા કે રેડ બ્રિજ ગુઝાઈ, શોજી ઇન્ટિરિયર, ગ્લોરી ઓફ સ્ટોરી, ફ્યુઝન, ચબુત્રો. જો ચબુત્રો એટલે કંઈક ઓલો આપણે પંખીને ચબૂતરો નાખી એનાથી થોડુંક હાઈ સ્ટેન્ડ હશે. સુકુબાઈ બેઝિન વગેરેનો સમાવેશ થાય છે. તે ભારતમાં જાપાની વર્ક કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે અને જાપાન અને ભારત વચ્ચેનો એક વેપાર સંબંધોને મજબૂત કરશે. જે જાપાનીઝ વર્ક કલ્ચર રહેલું છે એને મજબૂત કરવા, એને પ્રોત્સાહન કરવું આનું મુખ્ય ધ્યેય છે.
હવે કાઇઝેન હતું ને આમાં જોયું ને આપણે કાઇઝેન, તો કાઇઝેન એકેડેમી, તો કાઇઝેનનો અર્થ શું થાય? તો કાઇઝેનનો અર્થ સારા માટે પરિવર્તન. જો સમજો ખાસ, સારા માટે પરિવર્તન અથવા તો સતત સુધારણા એવો થાય છે. સારા માટે પરિવર્તન અથવા તો સતત સુધારણા એવો એનો અર્થ જે છે એ થાય છે. તે તમામ કર્મચારીઓને સમાવિષ્ટ કરતી વખતે કામનું જે વાતાવરણ છે એને વધુ કાર્યક્ષમ બનાવીને ઉત્પાદકતામાં ધીમે ધીમે સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે વર્ક કલ્ચર છે, વર્ક કલ્ચર એટલે કે જે જગ્યાએ કાર્ય કરતા હોય એની આસપાસનો એરિયા કેવો છે, એરિયા એટલે કે એટમોસ્ફિયર કેવું છે. તો ધીરે ધીરે એ એટમોસ્ફિયરમાં સુધારો કરવો જેથી કરીને ઉત્પાદન કેવું આવે, વધારે આવે. તો એના ઉપર આખું કેન્દ્રિત છે. અને આપણે જોયું ને ઝેન ગાર્ડન, તો ઝેન એ શું છે? ઝેન જે મહાયાન અને હીનયાન બૌદ્ધ ધર્મની શાખાઓ છે. તો જે મહાયાન બૌદ્ધ ધર્મની એક જાપાનની શાળા છે, એનું નામ છે ઝેન, જે ધાર્મિક ઉપાસના અથવા તો શાસ્ત્રોના અધ્યયન કરતા ધ્યાન અને અંતર્જ્ઞાનના મૂલ્યો પર ભાર મૂકે છે. એટલે કે ઝેન એટલે એક પ્રકારનું ધ્યાન કરવું ભાઈ. તો જાપાની ઝેનનો અર્થ ભારતમાં શું થશે? ધ્યાન. તો ઝેન ગાર્ડન, તો કે ધ્યાન કરવા માટેનો આખો ગાર્ડન જે છે અવેલેબલ હશે. એના પછી જોઈએ તો રાષ્ટ્રીય ડોક્ટર દિવસ, થોડુંક કોરોનાના કારણે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. 1 જુલાઈના રોજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી શ્રી ડોક્ટર બિધાનચંદ્ર રોય એની યાદમાં તેમનો જન્મદિવસ 1 જુલાઈને એઝ અ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને 1991ના વર્ષે ભારત સરકાર જે છે એ આ દિવસને એઝ અ ડોક્ટર ડે તરીકે સેલિબ્રેટ કરે છે. એના પછી છે તો ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા શ્રી અરવિંદ રાઠોડનું જે 1 જુલાઈના રોજ 80 વર્ષની વયે જે છે એનું નિધન થયેલું છે. અરવિંદ રાઠોડ ફોટો જર્નાલિસ્ટમાંથી એક્ટર બન્યા હતા. ઇવન તેમણે ગુજરાતી તથા હિન્દી બંને ફિલ્મોમાં કામ કરેલું છે. તો યાદ રાખજો, તેઓ એઝ અ એક્ટર તો હતા પણ સાથે તેઓ ફોટો જર્નાલિસ્ટ હતા. અને એમાંથી જે છે તેઓ એક્ટર બનેલા છે. અને ગુજરાતી પ્લસ હિન્દી બંનેમાં એને જે કહેવાય ને કે સેવા જે છે આપેલી છે. તેઓ ગુજરાતી સિનેમા મુખ્યત્વે વિલનનો રોલ જે છે કરતા હતા, જેના વિના મૂવી જે છે શક્ય હોય નહીં. ગુંડા તો વિલન તો જોઈએ જ, તો વિલનનો રોલ જે છે મુખ્ય તેઓ નિભાવતા હતા. તેમણે સ્કૂલ તથા કોલેજમાં એક્ટિંગ ક્ષેત્રે અનેક નાટકોમાં ઇવન કામ કરેલું હતું. એટલે કહેવાય ને કે ભાઈ સ્કૂલથી જ કહેવાય કે નાટકમાં જોડાયેલા હતા. શરૂઆતમાં તેમને બોલિવૂડ ગુજરાતી એક્ટ્રેસ સુશ્રી જે અરુણા ઈરાની છે ને એના પિતા શ્રી એફ.આર. ઈરાની, અરુણા ઈરાનીના પિતા એફ.આર. ઈરાની એના નાટક મોટા ઘરની વહુ, આપણે ગુજરાતી નાટક તો આ રીતના હશે, મોટા ઘરની વહુ, એમાં કામ કર્યું. એના પછી અમદાવાદ ખાતે કેટલાક અન્ય નાટકોમાં પણ તેઓએ કામ જે છે એ કરેલું હતું. 1967-68માં વિનોદ જાનીના નાટક પ્રીત, પિયુ ને પાનેતર, જો નામ તો જુઓ તમે, પ્રીત, પિયુ અને પાનેતર, એમાં કામ કરવા તેઓ મુંબઈ ગયા. અહીં ફોટો જર્નાલિસ્ટ તરીકે તેઓ કાર્ય કરતા હતા. અને આ દરમિયાન જ તેઓ શ્રી રાજ કપૂરે ફિલ્મ મેરા નામ જોકરમાં નાનકડી ભૂમિકા જે છે ઓફર કરી અને આપેલી હતી. તો મેરા નામ જોકર જે મૂવી છે એવરગ્રીન મૂવી કહેવાય, જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહાં, બરાબર. તો ત્યાંથી તેઓ એની ભૂમિકા જે છે શરૂ કરી. આ સાથે તેઓ અહીંથી બિગ સ્ક્રીન સાથે જોડાઈ ગયા અને કારકિર્દીની શરૂઆત પણ થઈ ગઈ. અરવિંદ રાઠોડે તેની કારકિર્દીમાં 100થી વધુ મૂવી અને નાટકમાં જે છે કામ કરેલા છે એના લાઈફની અંદર. શ્રી અરવિંદ રાઠોડે ટીવી સિરિયલ થોડી ખુશી થોડી ગમ એમાં પણ કામ કરેલું છે. ઇવન છેલ્લે 2018માં ગુજરાતી ફિલ્મ ટેન્શન થઈ ગયું એમાં પણ તેઓ જોવા મળેલા હતા. તો હિન્દી સિરિયલમાં પણ તેઓએ કહેવાય કે ભૂમિકા નિભાવેલી છે. શ્રી પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના એઝ નવા મુખ્યમંત્રી બન્યા છે. તો યાદ રાખજો કે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી કોણ છે? તો પુષ્કરસિંહ ધામી. હવે જો રાજ્યપાલ ઘણા રાજ્યના ચેન્જ થયા છે. તો મેં તમને કીધું કે જે વસ્તુ કરંટમાં ગઈકાલનો લેક્ચર તમે જોજો, ન જોયું હોય તો ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વાત એમાં કરેલી છે. શરૂઆતમાં પણ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ કરેલી છે કે ભાઈ પીડીએફ ને બધું ક્યાંથી મળે તો જોતા રહેજો. હવે આપણી જે આઈસીની ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો, વોટ્સઅપ ગ્રુપને જોઈન કરો, ઇન્સ્ટા બરાબર છે ત્યાં ફોલો કરો, જેથી ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમામ પ્રકારની નોટિફિકેશન તમને ઓન ધ સ્પોટ મળતી રહે. અને મેં ગઈકાલે લેક્ચરમાં કીધેલું હતું કે જે પણ ટોપિક હું આતો ભણાવીશ કે આના સિવાય અન્ય ટોપિક પણ કહેતો રહીશ. ગઈકાલે મેં તમને કીધું હતું રાષ્ટ્રપતિ, આના સિવાય ઇલેક્શન કમિશનનું ખાસ જોવાનું કીધેલું હતું. તો આજે જો આ મુખ્યમંત્રી જે છે
એનું ખાસ જોયું એની સિવાય ઇલેક્શન વિધાનસભાના ચૂંટણી પણ થયેલી હતી, એનું પણ જોઈ લેજો. રાજ્યપાલ એની નિમણૂક થયેલી હતી તો એને પણ જોઈ લેજો. કેન્દ્રીય મંત્રીમંડળને પણ આખું જોવાનું છે. તો આ બધી વસ્તુ સાથે મિત્રો પોલિટીમાં એમાં જોતા રહેજો, જેથી કરીને તમારો એક પણ સવાલ છૂટે નહીં. તો ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રી પુષ્કરસિંહ ધામીએ 4 જુલાઈ 2021ના રોજ ઉત્તરાખંડના 11મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ શ્રી બેબી રાની મૌર્યએ દહેરાદૂનમાં જે રાજભવન આવેલું છે ત્યાં મુખ્યમંત્રી પદના અધ્યક્ષ બરાબર કહેવાય કે એના શપથ લેવડાવ્યા છે. તો મુખ્યમંત્રી શપથ કોની સમક્ષ લે તો રાજ્યપાલની સમક્ષ લેતા હોય, અને 11 મંત્રીઓનો પણ એમાં સમાવેશ કર્યો છે ને. પણ ઠીક છે, કેટલી વિધાનસભાના સીટના આ બધું આપણે જાણવાની જરૂર નથી. કોણ નિમણૂક છે એટલું ઘણું છે. એના પછી છે સુશ્રી મિતાલી રાજ, મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી બન્યા છે. તો સૌથી વધારે ભારતના અન્ય ખેલાડી સચિન તેંડુલકર હતા, અને આમાં તમે મહિલા કેટેગરીમાં જુઓ તો મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી બન્યા છે સુશ્રી મિતાલી રાજ. તો તેઓએ જે છે સૌથી વધારે રન કર્યા છે. તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી અને સુકાની શ્રી એટલે કે કેપ્ટન છે પોતે સુશ્રી મિતાલી રાજે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલ જે 3જી વનડે મેચ હતી એમાં નવી સિદ્ધિ હાંસલ કરેલી હતી. તેઓએ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો અથવા તો નોંધાવવાનો ખેલાડી બની ગયા છે. તો યાદ રાખજો, મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવનાર સુશ્રી મિતાલી રાજનું નામ અત્યારે છે. ઇંગ્લેન્ડના સુશ્રી સોલેટે એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો, અને એનો રેકોર્ડ હતો એ તોડી નાખે છે. એને જે છે અત્યાર સુધી 10,273 રન બનાવેલા હતા, અને જ્યારે મિતાલી રાજે કેટલા બનાવ્યા તો કે 10,337 રન બનાવ્યા. તો ઇંગ્લેન્ડના જે સોલેટ એડવર્ડ્સ હતા એનો રેકોર્ડ તોડે છે, અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મિતાલી રાજ ટોટલ 10,337 રન સાથે પોતાનો રેકોર્ડ સ્થાપે છે. તો ખાસ કરીને યાદ રાખજો, મહિલા ક્રિકેટ ટીમ બરાબર ભૂલાઈ નહીં આ વખતે. મહિલા ક્રિકેટ અને પુરુષ ક્રિકેટ બંને ફોર્મેટમાં હવે સૌથી વધુ રન નોંધવાનો રેકોર્ડ હોય તો કોના નામે છે? ભારતના નામે છે ભાઈ. મહિલા ક્રિકેટ ટીમમાં અને પુરુષ ક્રિકેટ બંને ફોર્મેટની અંતર્ગત સૌથી વધુ રન નોંધાવવાનો રેકોર્ડ ભારતના નામે છે. પુરુષ ક્રિકેટ ટીમની અંતર્ગત સચિન તેંડુલકર અને મહિલા ક્રિકેટમાં સુશ્રી મિતાલી રાજ આ બંને સિદ્ધિ મેળવેલી છે. ઇવન સચિન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન ટોટલ 35,337 રન જે છે નોંધાવેલા છે. આના સિવાય કેટલીક ઇન્ફોર્મેશન, તો મિતાલી રાજને વર્તમાનમાં ટેસ્ટ અને વન ડે ક્રિકેટ ટીમના કેપ્ટન રહેલા છે. તો મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન વન ડે અને ટેસ્ટ મેચમાં તો કોણ છે તો કે મિતાલી રાજ, તથા તેઓને એઝ અ લેડી તેંડુલકર તરીકે જાણીતા છે. યાદ રાખજો, લેડી તેંડુલકર તરીકે પણ તેઓ પ્રખ્યાત છે. મિતાલી રાજ રાજસ્થાનના મહિલા ક્રિકેટર છે. તેઓ મૂળ રાજસ્થાનના છે, અને 3 ડિસેમ્બર 1982ના રોજ રાજસ્થાનનું જે જોધપુર છે ત્યાં તેમનો બર્થ થયો હતો. હવે મિત્રો નવા રાજ્યના કેટલાક રાજ્યપાલની નિમણૂક થઈ છે. ખાલી રાજ્યપાલની તો વાત કરી નહીં કરી શકું. ઓલરેડી મોદી ગવર્મેન્ટનું જે નવું કેબિનેટ છે 3.0 નવું કેબિનેટ આવી ગયું છે, તો એના ઉપર આખો લેક્ચર રહેલો છે. તો એ પણ જોજો, એની સાથે એમાં રાજ્યપાલ પણ લીધેલા છે. જો એ ન જોયું તો એકવાર જોઈ લેજો, જેથી કરીને કદાચ ત્યાંથી પ્રશ્ન આવે તો તમારે પ્રોબ્લેમ આવે નહીં. પણ છતાં આપણે એક વખત જોઈ લઈએ. તો ગોવા અને નવા રાજ્યપાલ છે શ્રી PS શ્રીધરન પિલ્લાઈ, ત્રિપુરાના છે શ્રી સત્યદેવ નારાયણ આર્ય, ઝારખંડના છે રમેશ બૈશા, હરિયાણા છે બાંડોર દત્તાત્રેય, કર્ણાટક છે થાવરચંદ ગેહલોત, મિઝોરમના છે શ્રી હરિબાબુ કંભમિત, પછી આના છે મધ્યપ્રદેશના છે યાદ રહેવા જ જોઈએ મંગુભાઈ છગનભાઈ પટેલ, અને હિમાચલ પ્રદેશના છે રાજેન્દ્ર આલેકર. તો 8 રાજ્યના નવા રાજ્યપાલ આવેલા છે. તો ખાસ ધ્યાનમાં રાખજો, ભૂલાય નહીં. હવે રાજ્યપાલ વિશે કેટલાક અનુચ્છેદ પણ છે. મેં તમને કીધું ને બંધારણ ખૂબ ઇમ્પોર્ટન્ટ થશે આ વખતે. તો કેટલાક અનુચ્છેદની વાત કરી લઈએ. વધારે બહુ ડીપમાં તો નહીં ભણી કે ચલો પછી એમ થાય કે પોલિટીનો લેક્ચર થઈ ગયો. 153માં રાજ્યોના રાજ્યપાલ વિશે વાત છે. 154 છે રાજ્યપાલની કારોબારી સત્તા હોય ને ભાઈ, કારોબારી સત્તાની વાત છે. 155 છે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે, 155ની જોગવાઈ છે. તો જો અહીંથી એક વસ્તુ પણ ક્લિયર છે કે નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. 156માં રાજ્યપાલનો કાર્યકાળ છે, રાષ્ટ્રપતિના પ્રસાદ પર્યસન સુધી લઈ શકે, રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી રહી શકે છે. 157 છે રાજ્યપાલ બનવાની લાયકાત આપેલી છે. 158માં રાજ્યપાલની પદની અને અન્ય શરતો છે. 159માં રાજ્યપાલના શપથ છે, રાજ્યપાલના શપથ રહેલા છે. અને 160માં જે છે કેટલાક આકસ્મિક સંજોગોમાં રાજ્યપાલના કાર્યોનું વિતરણની વાત કરેલ છે.
161 માં મિત્રો રાજ્યપાલની સજા ક્ષમાદાન શક્તિ રાષ્ટ્રપતિની સાપેક્ષમાં ઓછી હોય છે. જે કહેવાય ને કે ડેથ કેસ, ફાંસીની સજા અને આર્મ ફોર્સિસની અંતર્ગત આર્મીની સજા ન માફ કરી શકે, બાકી બધી રાષ્ટ્રપતિની સમકક્ષ પાવર છે, બે વસ્તુને બાદ કરતા. અનુચ્છેદ 162 માં જોગવાઈ છે કે રાજ્યની કારોબારી સત્તાનો વિસ્તાર. તો કેટલાક મહત્વના અનુચ્છેદ જે રાજ્યપાલ સાથે સંકળાયેલા હતા. એના પછી છે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2021 ભારત કેટલામાં સ્થાને છે? તો પહેલા તો આ સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટ થઈ ગયું. પ્રશ્ન આ જે સ્ટેટમેન્ટ આપેલું છે કે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2021 મુજબ ભારતનો રેન્ક 90મો છે. કેટલામો? તો 90મો રેન્ક છે. તો હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલો વર્ષ 2021નો આ પાસપોર્ટ ઇન્ડેક્સ, જેને આપણે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ કહીએ છીએ, એ વિશ્વના વિવિધ દેશોના જે છે પાસપોર્ટ કેટલા દેશોમાં માન્ય છે એના ઉપર આપે છે, અને ભારત એમાં 90મા ક્રમે છે. સપોઝ કે ઇન્ડિયાનો પાસપોર્ટ હોય તો એ કેટલા દેશમાં માન્ય છે, અથવા તો વિઝા ઓન અરાઇવલ કે ત્યાં એરપોર્ટ ઉપર જઈને તમે એમ કે અમારા દેશમાં આવું છે અને ભારતનો પાસપોર્ટ જોઈએ તો કે ઓકે એમ કરી દે, તો કેટલા દેશમાં એવો પાસપોર્ટ આપણો માન્ય છે એના ઉપર આખો ઇન્ડેક્સ હોય છે. અગાઉ જાન્યુઆરી 2020 દરમિયાન જે પ્રસિદ્ધ થયેલો ઇન્ડેક્સ હતો એમાં ભારત 84માં સ્થાને હતું, અત્યારે 90મું છે. તો ભારતનું સ્થાન ગબડી ગયું છે, પડી ગયું છે. એમાં 2021ના ઇન્ડેક્સમાં ભારત ઉપરાંત તજાકિસ્તાન અને ગેબોન પણ 90મા સ્થાને છે. તો ભારત, તજાકિસ્તાન અને ગેબોન, તો ત્રણ દેશ વિચાર તો કરો, ભારત, તજાકિસ્તાન અને ગેબોન ત્રણેય દેશ એક સરખા નંબરે છે, 90મા સ્થાને રહેલા છે. તો પ્રશ્ન છે કે આ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં પહેલું કોણ છે? તો પહેલું જાપાન છે. પ્રથમ ક્રમે જાપાન છે, જેના પછી સિંગાપોર છે, અને ત્રીજા અને જર્મની તથા સાઉથ કોરિયા જે છે એ ત્રીજા સ્થાને છે. તો યાદ રાખો આ ખાસ. બીજા નંબરે સિંગાપોર અને જર્મની, અને ત્રીજા સ્થાને સાઉથ કોરિયા છે. આ ઉપરાંત સૌથી છેલ્લું અફઘાનિસ્તાન છે, 116મું. બરાબર, એનો પાસપોર્ટ સૌથી વીક કહેવાય. આ ઇન્ડેક્સ મુજબ જાપાની પાસપોર્ટ, જો આપણે કીધું ને જાપાન પહેલા નંબરે છે, તો એનો પાસપોર્ટ કેટલા દેશમાં વેલિડ છે? તો કે જાપાનનો પાસપોર્ટ જે છે એ 193 દેશમાં વિઝા ફ્રી કે વિઝા ઓન અરાઇવલની સુવિધા આપે છે. વિઝા ફ્રી અથવા તો વિઝા ઓન અરાઇવલની સુવિધા આપે છે 193 કન્ટ્રીઝમાં. અને ભારતનો જે પાસપોર્ટ છે 58 દેશોમાં વિઝા ફ્રીની સુવિધા આપે છે, અને આપણો ક્રમ જે છે એ 90મો છે. તો આ મુજબ દેશનો પાસપોર્ટની વાત છે. તો જાપાન જે છે એનો પાસપોર્ટ 193 દેશમાં છે, સિંગાપોર છે 192, જર્મની અને સાઉથ કોરિયા 191 છે. તો ભારતનું સ્થાન તમે જુઓ 90મું છે. ભારત, તજાકિસ્તાન અને ગેબોન 58 દેશમાં માન્યતા છે. બાંગ્લાદેશ, લેબનાન અને સુદાન 106, પાકિસ્તાન 32 દેશમાં, અફઘાનિસ્તાન 26 દેશમાં, ચીન જે છે 78 દેશમાં એનું પાસપોર્ટ માન્ય રહેલો છે. એના પછીનો ટોપિક જોઈએ તો ભારતનો પ્રથમ ક્રિપ્ટોગ્રામિક ગાર્ડન, તો ઉત્તરાખંડમાં દહેરાદૂન આવે છે. તો દહેરાદૂનના ચક્રાતા શહેરમાં ભારતનો પ્રથમ ક્રિપ્ટોગ્રામિક ગાર્ડન એનું ઉદ્ઘાટન જે કરવામાં આવેલું છે. આ ગાર્ડનમાં લાઇકેન વનસ્પતિ આવે, ફર અને ફૂગની 50 જેટલી પ્રજાતિ દેખાશે, જેને સામૂહિક રીતે ક્રિપ્ટોગેમિક તરીકે ઓળખવામાં આવે છે. તો જે આ લાઇકેન છે, ફન છે, ફૂગ છે, બરાબર, ફંગલ ઇન્ફેક્શન, ફંગાઈ, તો આ બધી રહેલી છે. ટોટલી 50 પ્રજાતિ જે છે આમાં ક્રિપ્ટોગેમિક ગાર્ડનમાં જોવા મળશે. આ સમુદાયના બે અલગ અલગ ભાગમાં વેચી શકાય છે, પણ કાંઈ વધારે ડીપમાં જવાની જરૂર નથી. આ પાર્ક ચક્રાતા શહેરના દેવબંદમાં 9000 ફૂટની ઊંચાઈ ઉપર સ્થિત છે. કેટલીક મહત્વની અન્ય વાત છે, જેમ કે આ વિસ્તાર તેની નીચી પ્રદૂષણ સ્તર અને ભેજવાળી આબોહવાની સ્થિતિને કારણે પસંદ કરવામાં આવ્યો છે, જે આ જાતિના વિકાસ માટે અનુકૂળ છે. તો આપણે જોયું ને કે ભાઈ અહીં કેટલીક ફૂગ છે, ફન છે, લાઇકેન છે. હવે પ્રદૂષણ ફ્રી પ્લસ ભેજવાળું એટમોસ્ફિયર હોય તો ફૂગ વધારે થાય. જેમ કે ચોમાસું હોય તો જો ફૂગનું એવું પ્રમાણ વધારે હોય, તો 9000 ફૂટની ઊંચાઈ પર આવું વાતાવરણ જોવા મળે છે અને પ્રદૂષણ ઓછું છે, તો એટલા માટે એ વિસ્તારને પસંદ કર્યો છે. આ ઉપરાંત દેવબંદમાં દેવદાર અને ઓકના પ્રાચીન ગાઢ જંગલો પણ છે. તો ઓલા હિમાલયના ક્ષેત્રમાં જેટલા ઊંચા ઉપર જે છે પ્રાચીન ગાઢ જંગલો જોવા મળે ને, ઓક અને દેવદાર અને એના તો એ જંગલો પણ છે, જ્યાં ક્રિપ્ટોગામી પ્રજાતિઓ માટે પ્રાકૃતિક આવાસ છે. આ પ્રકારની ફૂગની માટે નેચરલી કુદરતી આવાસ રહેલ છે. એકચ્યુઅલી આ ક્રિપ્ટોગેમ એટલે થાય શું? તો ક્રિપ્ટોગેમ એક છોડ છે જે બીજાણુઓ અથવા તો બીજકરણ દ્વારા પ્રજનન કરે છે. એટલે પર્ટિક્યુલર તમે જુઓ ને એમાં કોઈ આમ બીજ ને ફૂલ ને એવું હશે નહીં. આમ બીજ કેમ દેખાતું હોય, ફૂલ હોય, એવું કંઈ હશે નહીં. ખાલી ને ખાલી બીજાણુઓ દ્વારા જે છે એમનું પ્રજનન કરે છે.
ક્રિપ્ટોગેમ શબ્દનો અર્થ જ એવો થાય કે અદ્રશ્ય પ્રજનન. અદ્રશ્ય પ્રજનન એટલે કે તેઓ કોઈ પણ પ્રકારનું પ્રજનન રચનાઓ, બીજ અથવા તો ફૂલો ઉત્પન્ન કરતા નથી. એ ફૂલ કે બીજ ને માં કઈ આવતું નથી. તેથી તેઓને ફ્લાવરલેસ, ફૂલ રહિત, ફ્લાવર આવતો નથી, બી નથી આવતા, બરાબર. તો ફ્લાવરલેસ, સીડલેસ બીજ છોડ અથવા તો લોઅર પ્લાન્ટ એટલે કે નીચલા છોડ તરીકે ઓળખવામાં પણ આવે છે. આ પ્રજાતિઓને અનુકૂળ માટે ભેજવાળા વાતાવરણની ખાસ જરૂર પડે છે. આ ફૂગ ને ફંગલ ને બધું આપણે કહેતા હોઈએ છીએ એ વધારે ક્યાં થાય તો કે ભેજવાળા વાતાવરણમાં જ થાય ને, તો જરૂર પડે છે. તો જલીય અને સ્થળીય એમ બંને વિસ્તારમાં જોવા મળે છે. તો જમીન ઉપર હોય, પાણીના ક્ષેત્રમાં પણ લાઇકેન નહીં પાણીમાં જોવા મળે છે. શેવાળ છે, લાઇકેન છે, ફન છે, બરાબર. એ બધી એના જાણીતા પ્રકાર છે. એના પછી છે તો ભૂતાનમાં ભીમ યુપીઆઈ લોન્ચ કરવામાં આવેલ છે. હવે ભીમ અને યુપીઆઈમાં પીએડી કરવાની જરૂર નથી, બહુ જૂનો કોન્સેપ્ટ થઈ ગયો છે. પણ હા, કયા દેશમાં તાજેતરમાં ભીમ યુપીઆઈ લોન્ચ કરવામાં આવે છે તો એ જરૂરથી યાદ રાખો, ભૂતાનની અંતર્ગત. તો તાજેતરમાં ભારતના કેન્દ્રીય નાણામંત્રી ભૂતાનના નાણામંત્રી સાથે મળીને ભીમ યુપીઆઈને ભૂતાનમાં જે છે લોન્ચ કરેલ છે. એનઆઈપીએલ અને એનપીસીઆઈની આંતરરાષ્ટ્રીય શાખા ભૂતાનની જે રોયલ મોનિટરી ઓથોરિટી છે એની ભાગીદારીમાં જે છે શરૂ કરવામાં આવી છે. ભૂતાને તેમના ક્યુઆર એટલે કે ક્વિક રેસ્પોન્સ કોડ માટે યુપીઆઈ ધોરણને અપનાવનાર પ્રથમ દેશ છે. યાદ રાખો, ભૂતાન તેમના ક્યુઆર કોડ માટે કે યુપીઆઈ ધોરણને અપનાવનાર કયો દેશ છે, પ્રથમ દેશ ઇવન બનેલો છે. ઠીક છે, બાકી વધારે કંઈ આમાં જરૂર નહીં. વેપારી સ્થળ ના બધું. હા, એક આને યાદ રાખી લો કે આ સાથે ભૂતાન એકમાત્ર એવો દેશ બનશે કે જ્યાં રૂપે કાર્ડ જારી કરેલ અને એની સ્વીકારની સાથે સાથે ભીમ યુપીઆઈનો પણ સ્વીકાર જે છે કરેલો છે. તો આ ભૂતાન આ પ્રકારનો પ્રથમ દેશ બન્યો છે. એના પછી જોઈએ તો જે હિમાચલ પ્રદેશ છે ત્યાં કુલ્લુમાં ભારતની પ્રથમ મોંક ફ્રૂટની ખેતી શરૂ થઈ છે. ચલો એક પ્રશ્ન આપું છું મિત્રો, આ કુલ્લુ જે છે કુલ્લુ એ કઈ નદીના કિનારે છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો. તો હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારતની પ્રથમ મોંક ફ્રૂટની ખેતી શરૂ થઈ છે. ફ્રૂટ પહેલાં તો કેવું હોય જોઈ લે એટલે શાંતિ થઈ જાય. આ પ્રકારના મોંક ફ્રૂટ હોય છે, એમાંથી શુગર જે ઓલો ડાયાબિટીસ ને બધી પ્રોબ્લેમ હોય ને તો એના માટે જે છે આ પ્રકારની શુગર ને બધું ડેવલપ થતું હોય છે, બનાવવામાં આવે છે. તો પહેલાં તો યુઝે ખબર પડી ગઈ કેવું દેખાય છે એ આપણને ખબર પડી ગઈ. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ચીનથી લાવવામાં આવેલ મોંક ફ્રૂટ, જો ઓલા બુદ્ધ મોનેસ્ટ્રી હોય ને ઓલા મોંક હોય ને, આપણે સાધુ કહીએ તો એને મોંક કહે છે બુદ્ધિસ્ટની અંતર્ગત. તો મોંક ફ્રૂટની ખેતી શરૂ કરવામાં આવી છે. ઇવન એને આપણે કહીએ ને સાધુ સંત કહેતા હોય એને ચીની અથવા એ સાઈડ એમાં મોંક કહીએ, તો મોંક ફ્રૂટને ઇવન સાધુ ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને ક્યાં ઉત્પાદન તો કે હિમાચલ પ્રદેશના કુલ્લુ ખાતે ચીનથી લઈ આવેલા છે. આ ફળને હિમાચલ પ્રદેશમાં ફિલ્ડ પરીક્ષણ માટે લાયક થોડા સમય પહેલા હિંગની ખેતી શરૂ થઈ હતી. એની પહેલા જે આપણે કહીએ ને સેફ્રોન કેસર એની સિક્કિમમાં એમાં ખેતી શરૂ થઈ હતી. તો એ જ રીતે જે છે એઝ અ પરીક્ષણ બેઝ ઉપર કે ભાઈ સફળ જશે કે નહીં, ફળ આવે છે કે નહીં. તો હિમાચલ પ્રદેશમાં ફિલ્ડ પરીક્ષણ માટે જે છે પાલનપુર, જો આપણું ગુજરાતનું પાલનપુર નથી, આ પાલનપુર છે, સ્થિત એક વૈજ્ઞાનિક સંશોધન અને ઔદ્યોગિક ટેકનોલોજી હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયો રિસર્ચ ટેકનોલોજી, જેને ટૂંકમાં CHIRIHBT, વૈજ્ઞાનિક સંશોધન અને ઔદ્યોગિક ટેકનોલોજી હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયો રિસર્ચ ટેકનોલોજી, બરાબર છે, એના દ્વારા આખું પ્રોજેક્ટ જે છે રજૂ કરવામાં આવેલ છે. આ ફળના 50 રોપાઓ જે છે એ રાઈસોના ગામના ખેડૂતના ખેતરમાં પરીક્ષણ કરવા માટે રોપવામાં આવ્યા છે. અને ખેડૂત સાથે એક પ્રકારનો મટીરિયલ ટ્રાન્સફર કરાર ઉપર હસ્તાક્ષર પણ કરેલો છે. સીધો ખેડૂત એમ ના કહી દે કે ચલો આ તો અમારું છે, તમારું કાંઈ નથી, એક પ્રકારનો એક કરાર પણ કરેલો છે. તો આ રીતે હોય છે ભાઈ મોંક ફ્રૂટ અથવા તો સાધુ ફળ. નોંધનીય છે કે નવા પાકમાંથી આર્થિક લાભ પ્રતિ હેક્ટર 3 લાખથી 3.5 ની વચ્ચે થાય છે. 1 હેક્ટરે 3 લાખથી 3.5 લાખની આવક જે છે આ સાધુ ફળ અથવા તો મોંક ફ્રૂટમાંથી થાય છે. મોંક ફ્રૂટ અથવા તો સાધુ ફળ એ 12માસી પાક છે. જો આ ઇમ્પોર્ટન્ટ છે, 12 મહિના ઉગાડી શકાય ફ્રૂટ આવે છે. તેનું જીવનકાળ 4 થી 5 વર્ષ હોય છે. એક વખત વાવી દીધો કે 4 થી 5 વર્ષ સુધીમાં સતત ફ્રૂટ જે છે આવ્યા રાખે છે. આ પાક અંકુરણ થઈ જાય ને, ફૂટી જાય ને, એના પછી 8 થી 9 મહિના પછી અંકુરણ થઈ ગયું, ફૂટી ગયું, ઓકે, 8 થી 9 મહિના પછી એમાં જે છે ફ્રૂટ આવવાનું શરૂ થાય છે. ખાસ કરીને પર્વતીય પ્રદેશમાં વાર્ષિક સરેરાશ તાપમાન 16 થી 20 ડિગ્રી અને ભેજવાળી સ્થિતિ હોય ત્યાં સારી રીતે ઉગે છે. તો એક તો પર્વતીય ક્ષેત્ર જોઈએ, ભેજવાળું તાપમાન જોઈએ, સરેરાશ તાપમાન 16 થી 20 ડિગ્રી જોઈએ, તો ત્યાં જે છે મોંક ફ્રૂટને ઉગાડી શકાય છે.
મોંગ ફ્રૂટનું નામ જે છે એ બૌદ્ધ સાધુઓ પાસેથી લીધેલું હતું અને એને આ સૌપ્રથમ આ ફ્રૂટનો જે છે ઉપયોગ કરેલો હતો. તો બૌદ્ધ સાધુએ સૌપ્રથમ ઉપયોગ કર્યો અને એ સાધુઓને પૂછવામાં આવ્યું કે ભાઈ આ ફ્રૂટનું નામ શું છે, તો એને કહી દીધું મોંગ ફ્રૂટ. એના પછીનું જોઈએ તો કે શ્રી મધુસૂદન વલ્લભદાસ ઠાકર, જેને આપણે મધુરાઈ કહીને ઓળખીએ છીએ, તેને વર્ષ 2020નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર જે છે એનાયત કરવામાં આવેલ છે. તો ગુજરાત સાહિત્ય એકેડેમી દ્વારા 2020નો જે સાહિત્ય ગૌરવ પુરસ્કાર, બરાબર, તો આ પુરસ્કાર માટે પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર શ્રી મધુસૂદન ઠાકરની પસંદગી કરવામાં આવી છે. તો ખાસ યાદ રાખો કે ભાઈ ગુજરાતી સાહિત્ય ગૌરવ પુરસ્કાર જે છે કોને એનાયત કરવામાં આવ્યો છે? મધુસૂદન વલ્લભદાસ ઠાકર, જેને ટૂંકમાં મધુરાઈ કહીએ છીએ, એને કહેવાય કે એનો એવોર્ડ જે છે એનાયત કરવામાં આવેલ છે. ગુજરાતી સાહિત્ય એકેડેમી ગાંધીનગર દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2020ની જે યુવા ગૌરવ પુરસ્કાર 2019 અને 2020ના નામો પણ જાહેર કરવામાં આવેલા હતા. તો જુઓ, એક તો ગુજરાતી સાહિત્ય એકેડેમી જે ગાંધીનગર ખાતે આવેલ છે તેને આ સાહિત્ય ગૌરવ પુરસ્કાર તો એને જાહેર કર્યો કે ભાઈ મધુસૂદન વલ્લભદાસ ઠાકરને એનાયત કરવામાં આવેલ છે. એની સાથે 2019 અને 20નો જે એવોર્ડ હતો યુવા ગૌરવ પુરસ્કાર, એના નામ પણ જાહેર કરેલા છે. હવે ખાસ કરીને મધુસૂદન વલ્લભદાસ ઠાકર મધુરાઈ ઉપર વાત કરીએ તો 1942ના જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા, બરાબર, તેનો જન્મ છે. વલ્લભદાસ ઠાકરના પિતાનું નામ હતું. મધુસૂદન ઠાકરની કેટલીક મહત્વની કૃતિઓ આ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે નવલકથા જોઈએ તો ચહેરા, કામિની, કલ્પતરુ, કિંબલ રેવનસડુ, શુરા અને શુરા. વાર્તા સંગ્રહ તો બાસી નામની એક છોકરી, કાલ સર્પ. નાટકો, કોઈ પણ એક ફૂલનું નામ બોલે તો, આપણે ક્લબમાં મળ્યા હતા, એકાંકી, અશ્વત્થામા, કાંતા, બરાબર, આ બધું એનું કહેવાય કે કેટલાક નાટકો રહેલા છે. કાંતા કહે છે એવું એમ. મધુસૂદન ઠાકરની અન્ય કૃતિ તો નવલકથાઓ, જેમ કે સભા, સાપબાજી, મનસુખ, આની અન્ય નવલકથાઓ પણ એની રહેલી છે. વાર્તા સંગ્રહની વાત કરીએ તો રૂપકથા મોરે પિયા ગયે રંગૂન છે ને, સાંભળ્યું હશે કદાચ, મોરે પિયા ગયે રંગૂન, રંગૂન સે લાયે, આખી એવી સ્ટોરી છે. તો મોરે પિયા ગયે રંગૂન. નાટકોની વાત કરીએ તો કુમારની અગાસી, પાનકોર નાકે જઈ, ડોક્ટર શત્રુજીત દલાલનું મન, યોગેશ પટેલનું વેવિશાળ. રૂપાંતરિત નાટકો તો કે શરત, ખેલંદો, ચાનસ અને સંતુ રંગલી. કલ્પવૃક્ષ અથવા તો કલ્પતરુ, ખાસ નોટ છે, યાદ રાખજો, કલ્પવૃક્ષ અથવા તો કલ્પતરુ એ મધુરાઈની કોમ્પ્યુટર નવલકથા, એટલે કે સીધી જ કોમ્પ્યુટર પર લખાયેલી નવલકથા છે. જો આ કંઈક નવીન એવું ફેક્ટ એવું કે મધુરાઈની સીધી કોમ્પ્યુટર પર લખાયેલી નવલકથા કઈ છે? કલ્પવૃક્ષ અથવા તો કલ્પતરુ. મધુરાઈને વર્ષ 1999માં ઇવન રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. હવે જે સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેઓને એનાયત થયેલ છે એના ઉપર વાત કરી લઈએ મિત્રો. તો ગુજરાતી સાહિત્ય એકેડેમી જે ગાંધીનગર ખાતે છે, દર વર્ષે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દુ અને કચ્છી એમ કુલ 6 ભાષા, આ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. કેટલી ભાષા? તો કે 6 ભાષા, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત છે, સિંધી, ઉર્દુ ને કચ્છી છે. તો જો જેઠાલાલની સમજી લો ને તો થઈ જાય ઘણું બધું. કચ્છી બોલે છે, ગુજરાતી છે, હિન્દી છે, બરાબર, તો ત્રણેય ભેગા થઈ ગયા એટલે ઘણું થઈ જાય. તો 3 ભાષા તો ત્યાંથી જ યાદ રહી ગઈ, બાકી સંસ્કૃત, સિંધી ને ઉર્દુને યાદ રાખવી જરૂરી છે. તો ટોટલ 6 ભાષામાં એનું મહત્વ, જે ભાષામાં મહત્વ પ્રદાન કરનારને આ કહેવાય કે એટલે કે મૂર્ધન્ય એટલે કે ટોચના સાહિત્યકારોને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી જે છે સન્માનિત કરવામાં આવે છે. તેની અંતર્ગત ગુજરાતી સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે શ્રી મધુસૂદન ઠાકરને 2020નો પુરસ્કાર એનાયત થયો છે. આ પુરસ્કાર અંતર્ગત વિજેતા સાહિત્યકારને એક પ્રતિમા, એક સાલ અને ₹1 લાખ રોકડ પુરસ્કાર જે છે આપવામાં આવે છે. તો ઇનામમાં શું, પુરસ્કારમાં શું? તો 1 લાખ, એક પ્રતિમા અને એક સાલ જે છે આપવામાં આવે છે. 1983માં સૌ પ્રથમ શ્રી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીને આ પુરસ્કાર જે છે એનાયત કરવામાં આવ્યો હતો. 1985માં શ્રી ઉમાશંકર જોશીને આ પુરસ્કાર એનાયત થયો, પરંતુ તેમણે આ પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કરેલો હતો. તો આને પણ યાદ રાખજો કે એને મળેલો નથી, એને લીધેલો નથી. 2000માં શ્રી મોહમ્મદ માકડે આ પુરસ્કાર જે છે એનાયત કરેલો હતો. કાપુ સમુદાય માટે અનામત. અહીંથી પ્રશ્ન આવી શકે કે તાજેતરમાં ન્યૂઝમાં જે કાપુ સમુદાય છે એ કયા રાજ્ય સાથે સંકળાયેલો વિવાદ છે? તો કાપુ સમુદાય માટે અનામતની વાત છે તો એ આંધ્રપ્રદેશ, કયું રાજ્ય? આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલો વિવાદ છે. તો તાજેતરમાં આંધ્રપ્રદેશ સરકારે રાજ્ય સરકારના આંતરિક પદો, એટલે આપણે કહીએ ને સ્ટેટ PCS, તો આંતરિક પદો અને સેવામાં નિમણૂક માટે કાપુ સમુદાય
અને અન્ય આર્થિક રીતે નબળા એટલે કે ઇકોનોમિકલ વીકર સેક્શન EWS માટે 10% અનામત આપવાની જાહેરાત કરેલી હતી. તો કાપુ સમુદાય માટે અને જે ઇકોનોમિકલ વીકર સેક્શન હોય એના માટે 10% અનામત આપવાની જોગવાઈ આંધ્રપ્રદેશ રાજ્યએ કરી. તો કાપુ સમુદાય વિશે વાત કરી લઈએ. તો કાપુ મુખ્યત્વે આંધ્રપ્રદેશ તેલંગાણા ક્ષેત્રનો કૃષિ પ્રધાન સમુદાય રહેલો છે. એવું માનવામાં આવે છે કે તેઓ હજારો વર્ષો પહેલા સંભવિત કામ્પિલ્ય એટલે કે અયોધ્યાની નજીક ગંગાના મેદાનમાં સ્થળાંતરિત થયા હતા. તો પછી ધીરે ધીરે તમે જુઓ આર્ય જેમ આવતા ગયા એટલે આ બધા લોકો જે છે ધીરે ધીરે દક્ષિણ તરફ ખસતા ગયા. તો અહીંયા પછી જે છે આ લોકો આવી ગયા. તેઓ હાલના તેલંગાણામાં પ્રવેશ કર્યો હતો અને ગોદાવરી નદીના કિનારે સ્થાયી થયા તથા ખેતી જે છે પછી શરૂ કરી હતી. તો કીધું ને કે શરૂઆતમાં જે છે આ દ્રવિડિયન પ્રજાને આપણે કહીએ છીએ કે પેલા બધા ઉપર હતા, પણ જેમ ઉપરથી આર્યની બધા આવતા ગયા બધા ક્યાં જતા ગયા? નીચે જતા ગયા. તો એ મુજબ આખી એક થિયરી રહેલી છે. કાપુ સમુદાય પોતાને પછાત જાતિના વર્ગમાં સમાવેશ કરવાની માંગ જે છે એ કરી રહ્યો છે. EWS અનામત ઉપર વાત કરીએ ઇકોનોમિક વિકાસ સેક્શન ઉપર. તો 2019માં 103માં બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણની અંતર્ગત અનુચ્છેદ 15 અને 16માં સુધારો કરવામાં આવ્યો હતો. અને આ સુધારા દ્વારા ભારતના બંધારણની અંતર્ગત 15(6) અને 16(6) જે છે ઉમેરવામાં આવ્યું, જેની અંતર્ગત આર્થિક રીતે પછાત વર્ગના લોકોને શિક્ષણ, સરકારી નોકરીઓમાં 10% અનામત આપવામાં આવેલ છે. તો આજે આપણે EWS ની વાત કરીએ છીએ. તો એ કયા સુધારો? કે 2019માં જે 103મો બંધારણીય સુધારો થયો, જેની અંતર્ગત અનુચ્છેદ 15 અને 16, 15(6), 16(6) નવા ઉમેરેલા અને એમાં વાત કરેલ છે કે લોકોને ખાસ રીતે તો આર્થિક રીતે પછાત વર્ગના લોકોને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં જે છે 10% એટલે કે ઇકોનોમિકલ વિકાસ સેક્શનને 10% જે છે અનામત આપવામાં આવેલ છે. એના પછી છે IOC કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જે રહેલું છે એ મથુરામાં ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ જે છે એ બનાવશે. તો બ્લુ હાઇડ્રોજન, ગ્રીન હાઇડ્રોજન એવા ટોટલ 4 પ્રકારના હાઇડ્રોજન હોય. તમે રેગ્યુલર કરંટ જોતા રહેજો મિત્રો, એમાં મેં લીધેલા હતા. તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે મથુરાની અંતર્ગત ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ બનાવશે. ભારતનો સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOC તેલ અને ઉર્જાના શુદ્ધ સ્વરૂપોની વધતી માંગ ને પહોંચી વળવા માટે મથુરા રિફાઇનરી ખાતે દેશનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપ્યો. ડે બાય ડે આ ઉદ્યોગ વાહનોની બધું વધી રહ્યું છે. તો ઉર્જા શું જોઈએ છે? વધારે જોઈએ છે. પેટ્રોલિયમની ડિમાન્ડ વધી રહી છે. તો એને પહોંચી વળવું હોય તો શું કરવું? તો કે ભાઈ ક્યાંકથી જે છે હાઇડ્રોજન અથવા તો ઉર્જા બનાવવા પર ધ્યાન આપવું પડે. તો જે મથુરા ખાતે રિફાઇનરી છે ત્યાં દેશનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ જે છે સ્થાપવાનું છે. અગાઉ કુદરતી ગેસ જેવા કે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ કરીને ગ્રે હાઇડ્રોજન ઉત્પાદન પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હવે ગ્રીન હાઇડ્રોજન, ગ્રે હાઇડ્રોજન છે, બ્લુ હાઇડ્રોજન છે, તેવા અલગ અલગ હાઇડ્રોજન છે. તમે જોઈ લેજો બરાબર, કરંટમાં મેં ખાસ લીધેલા હતા. તો જે ગ્રે હાઇડ્રોજન, તો ગ્રે હાઇડ્રોજન ક્યાંથી મળે? તો કે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ કરે, તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ હવામાં રિલીઝ પણ થતો હોય છે. તો એ થોડુંક નુકસાન પણ આવે. તો ગ્રે હાઇડ્રોજનના ઉત્પાદન પ્રોજેક્ટની અગાઉ જાહેરાત પણ ઇવન કરી હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા અનેક હાઇડ્રોજન ઉત્પાદન પ્લાન્ટો સ્થાપવાની યોજના છે. તો IOC એવું કહે છે કે આવા ઘણા બધા અમે સ્થાપશું અને એમાંનો પ્રથમ જે છે એ ક્યાં? તો કે મથુરામાં જે છે અમે સ્થાપીએ છીએ. IOC એક રણનીતિ તૈયાર કરી છે અને જેનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 10 વર્ષની અંદર પેટ્રોકેમિકલ્સ, હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક ગતિશીલતાના વિસ્તરણને તેના મુખ્ય શુદ્ધિકરણ અને બળતણ માર્કેટિંગમાં વ્યવસાય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. એવું ભયાનક વાક્ય લાગે ને? પણ જો 10 વર્ષની અંતર્ગત પેટ્રોકેમિકલ્સ, હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક ગતિશીલતાના વિસ્તરણ એટલે ફેલાવાને એનું મુખ્ય શુદ્ધિકરણ અને બળતણ માર્કેટિંગ વ્યવસાય ઉપર ધ્યાન આપવાનું એટલે કે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તો IOC એવું કહેવા માંગે છે કે પેટ્રોકેમિકલ, હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક બધી વસ્તુ રહેલી છે એનું જે માર્કેટિંગ છે, વ્યવસાય જે છે એમાં ધ્યાન એનું કેન્દ્રિત કરશે કે ભાઈ કેવી રીતે આનું શુદ્ધિકરણ કરવું, એનું કેવી રીતે ફેલાય છે આ બધા ઉદ્યોગની બધું એને. જેમ કે હાઇડ્રોજનથી ઉર્જા ઉત્પન્ન કરવાની વાત છે તો IOC એવું કહે છે કે આગામી 10 વર્ષમાં ત્યાં લગીને પહોંચી જવું છે કે ભવિષ્યમાં જે છે આ હાઇડ્રોજનમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાની વાત આવે તો એમાં આપણે ટ્રેડિંગ, વ્યાપારમાં એમાં બધે આપણે આગળ હોય. નોંધનીય છે કે વિશ્વમાં ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હાઇડ્રોજનને જે છે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એના પછી જોઈએ તો રાજકોટ એમ્સનો નવો લોગો જાહેર થયો છે. આ પણ મેં કરંટમાં લીધું હતું, ફરી જણાવી દઉં છું મિત્રો. રાજકોટ એમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એનો લોગો જાહેર થયો છે. આ લોગોની અંતર્ગત ઘણા બધા વિષયો એકત્ર કરી અને ગુજરાતની ગરિમા અને જાળવવાની સાથે સંસ્કૃતિ અને કલાની ઝલક પણ જોવા મળી છે.
તો લોગો એ રીતે તૈયાર કર્યો કે ગુજરાતની જે ગરિમા છે, ગુજરાતની જે સંસ્કૃતિ છે, ગુજરાતની જે કલા છે એ પણ એમાં ઝળકી ઉઠે છે. લોગોની ડિઝાઇન જે છે રાજકોટ એમ્સના ડાયરેક્ટર શ્રી સીડી કચોટના પત્નીએ તૈયાર કરી હતી. આ લોગોમાં ગુજરાતની કલા અને સંસ્કૃતિની ધરોહર સહિત જો કઈ વસ્તુ છે વધારે ડીપમાં લેશું, સાહિત્ય, દાંડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સિંહથી લઈ ગાંધીજીના ચરખા સાથે 33 જિલ્લાની ઓળખ જે છે આમાં જોવા મળી છે. જેમ કે જો કઈ વસ્તુ છે, તો ગીરનો સિંહ છે, હીરો છે, એક ખુલ્લું પુસ્તક છે, વિંગ્સ પાંખ છે, કરોડરજ્જુ સમાન આખો સ્ટાફ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, સ્ટાર બતાવેલ છે, ચરખો છે, લીલો રંગ છે, બાંધણીની ડિઝાઇન છે, આખું ગોળ હશે ને એટલે આમ આખું ગોળ આ રીતે આમ, તો અહીંયા બાંધણીની ડિઝાઇન છે, અહીંયા તમે જો આમ પુસ્તક છે, અહીંયા સિંહ છે, અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, દાંડિયા છે, મહાસાગર છે, નીચે આખો સમુદ્ર રહેલો છે અને 2 સંસ્કૃતના અહીંયા શ્લોકો લખેલા છે. તો આ મુજબ કંઈક એમ્સનો લોગો જે છે એ રહેલો છે. લોગોમાં સમાવિષ્ટ 2 શ્લોક કયા છે? તો લોગોમાં સમાવિષ્ટ 2 શ્લોક રહેલા છે. મને એક છે સર્વે સંતો નિરોગ્ય અને વિદ્યા અમૃતમ શ્રુતે. આના સિવાય કેટલીક નોટ પણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 31 ડિસેમ્બર 2020ના રોજ રાજકોટ એમ્સનું વર્ચ્યુઅલી એટલે કે ઓનલાઈન બરાબર છે ખાતમુહૂર્ત દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું અને એમ્સનું પૂરું નામ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રહેલું છે. એના પછી જોઈએ તો DRDOએ મિત્રો આકાશ મિસાઇલ અને ઇમ્પેક્ટ GM મિસાઇલનું પરીક્ષણ જે છે કરેલું છે. તો DRDO જો આ વખતેમાં ઘણી બધી મિસાઇલનું પરીક્ષણ આવે છે તો ધ્યાનમાં રાખજો. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને નવી પેઢીની જે આકાશ NG મિસાઇલ છે અને ઇમ્પેક્ટ GM બરાબર છે મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આકાશ મિસાઇલ વિશે વાત કરીએ. સપાટીથી હવામાં જો આ પ્રશ્ન પૂછે છે આકાશ મિસાઇલ જે છે ક્યાંથી ક્યાં, તો કે સરફેસથી એટલે કે સપાટીથી હવામાં, સરફેસ ટુ એર, સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલ છે અને આકાશ મિસાઇલની અપડેટેડ થયેલી આવૃત્તિ છે. જે જૂની આકાશ હતી, આકાશ NG નો શું થાય? ન્યૂ જનરેશન. આકાશ NG એટલે શું? તો કે ન્યૂ જનરેશન. તો આકાશ ન્યૂ જનરેશન એટલે કે જે જૂની હતી એની અપડેટેડ આવૃત્તિ છે. 60 થી 70 કિલોમીટર સ્થિત લક્ષ્ય હોય તેને ઉડાડી શકે છે. આકાશ મિસાઇલ પર પ્રશ્ન આવી ગયો છે, ધ્યાનમાં રાખજો. બરાબર, GPSCમાં કે ડીવાયએસઓમાં એમાં કે STM એમાં ક્યાંક ઓલરેડી આવી ગયો છે. 60 થી 70 કિલોમીટરની એની રેન્જ રહેલી છે. એકવાર તૈનાત થયા પછી આ નવી પેઢીની આકાશ મિસાઇલ હથિયાર પ્રણાલી ભારતીય વાયુસેનાની હવાઈ ક્ષમતા માટે મહત્વપૂર્ણ બની રહેશે. તો એકવાર લોન્ચ થઈ ગઈ તો સીધો ટાર્ગેટને ઉડાડે છે. આના સિવાય જે આપણી જે એરફોર્સ છે, ભારતીય વાયુસેના બરાબર છે, એની સંરક્ષણ ક્ષમતા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે. સરફેસ ટુ એર, સપાટી ઉપરથી હવાને ઉડાડે. સપોઝ કોઈ પ્લેન હોય, હેલિકોપ્ટર ઉડતું હોય તો એને ઉડાડી દે, ટાર્ગેટ કરે તો આપણે એરફોર્સને જે છે મદદરૂપ થાય છે. હૈદરાબાદ સ્થિત સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી, સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા એ DRDOની પ્રયોગશાળા સહયોગથી આ મિસાઇલ સિસ્ટમ વિકસાવી છે. તો DRDOની જે લેબોરેટરી, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી જે છે એની મદદથી આ મિસાઇલ સિસ્ટમ આકાશ ન્યૂ જનરેશન ડેવલપ કરી છે. એનું નિર્માણ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, જેને BEL કહીએ છીએ, BEL, તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ BDL એના દ્વારા એનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જો આખું ડિઝાઇન આને કરી કે કયા પ્રકારની હોવી જોઈએ, પછી ડેવલપ તો હરેક વસ્તુ કે DRDO તો ન કરે, તો આખી ડેવલપ કરી કે આ વસ્તુ અહીંયા હોય, આ રીતે કરવાથી એની રેન્જ વધે છે. પછી આખો ફોર્મ્યુલા હોય આને ટ્રાન્સફર કરે કે આ મુજબ એનું નિર્માણ કરો. આ મિસાઇલને મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા યુદ્ધ ટેન્ક અથવા તો ટ્રકોથી લોન્ચ કરી શકાય છે. મોબાઈલ પ્લેટફોર્મ એટલે કે હરતું ફરતું, જરૂરી નથી કે એનું કોઈ એક જ જગ્યાએ નથી. તમે ખટારું છે, ટેન્ક છે, એના દૂર અલગ અલગ જગ્યાએ લઈ જાઓ, ત્યાંથી પણ આ મિસાઇલને જે છે આકાશ એન્જિનને લોન્ચ કરી શકાય છે. આ મિસાઇલનું સંચાલન સ્વદેશી વિકસિત રડાર રાજેન્દ્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો એની સાથે રડાર કનેક્ટેડ હોય, રાજેન્દ્ર નામનું રડાર છે, કનેક્ટેડ હશે કે જેવું સમજો જેમ કે આ ખટારો હોય અહીંયા લગાવેલી છે, અહીંયા રડાર હશે કે જેવું ટાર્ગેટમાં આવી જાય, રાજેન્દ્ર નામનો રડાર છે એમાં ટાર્ગેટમાં આવી જશે કે ભાઈ પ્લેન આવે છે તો તરત જ આને સંદેશો મળે અને પછી જે છે અહીંથી આપણે મિસાઇલ જે છે લોન્ચ કરી શકીએ છીએ. નોંધનીય છે કે આકાશ મિસાઇલ સિસ્ટમ પ્રણાલી 30 વર્ષીય જૂની જે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એના ભાગરૂપે બનાવવામાં આવી હતી. મેં તમને કીધું અગાઉ કે જે ઇન્ટિગ્રેટેડ
ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં 5 મિસાઇલ હતી. એક અગ્નિજોય હશે, પૃથ્વી છે, આ નાગ છે, બરાબર, આ આકાશ છે. તો આ ટોટલ 5 મિસાઇલનું ડેવલપમેન્ટ હતું. આ એનો જ ભાગ રહેલી છે. હવે MPAT-GM મિસાઇલ ઉપર વાત કરીએ તો મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. યાદ રાખજો, મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. એન્ટી ટેન્ક તો જે ટેન્ક આવે ને એને ઉડાડવા માટેની છે. તો સ્વદેશી રીતે નિર્મિત એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ એ એક મધ્યમ અથવા તો લાંબા અંતરની મિસાઇલ છે. અને મુખ્ય ઉદ્દેશ્ય શું હવે? એન્ટી ટેન્ક છે તો ટેન્ક હોય એને ઉડાડવા છે, અને કહેવાય ને કે મુખ્યનો ઉદ્દેશ હોય અને સશસ્ત્ર વાહનોનો નાશ કરવો. જેમ કે ખટારો હોય, એ અન્ય દેશનો દુશ્મન દેશનો ખટારો આવી રીતે બધી મિસાઇલ લઈને આવતો હોય અને આપણે અહીંયા રાખી દઈએ, હા બરાબર છે, આખી મિસાઇલ તો અહીંથી આપણે લોન્ચ કરીએ, તો આ જે સશસ્ત્ર દુશ્મન દેશના સશસ્ત્ર સાધન જે રહ્યા છે એને ઉડાડવા હોય, એની ટેન્ક હોય એને ઉડાડવી હોય, તો એના માટે આ મિસાઇલ જે છે ખાસ ઉપયોગી હોય છે. ફાયર એન્ડ ફોરગેટ પ્રણાલી પર કાર્યરત ઓછા વજનની મિસાઇલ છે. ફાયર એન્ડ ફોરગેટ કે ફાયર કરી અને ભૂલી જવાની, જે ટાર્ગેટ હશે તો ઉડાડી દેશે. જો ટાર્ગેટ મૂવ થઈ ગયો તો પછી થોડુંક મૂવ પણ થઈ શકે. 15 કિલોગ્રામથી ઓછા વજનની સાથે 2.5 કિલોમીટરની મહત્તમ રેન્જમાં લોન્ચ કરવામાં આવે છે. હવે અહીંયા આપણે લડતા હોય, અહીંયા સામે દુશ્મન દેશ હોય તો 2.5 કિલોમીટર વચ્ચેનું અંતર તો બસ થઈ જાય ને. તો 2.5 કિલોમીટર વચ્ચેનું ડિસ્ટન્સ હોય તો ત્યાં સુધી જે છે એ લોન્ચ કરી શકાય. અને વજન એ ખૂબ ઓછો છે, 15 કિલો છે. આ મિસાઇલ અત્યાધુનિક ઇન્ફ્રારેડ ઇમેજિંગ શિખર અને એડવાન્સ એવિયોનિક્સથી સજ્જ છે. એક સિસ્ટમ છે આખી, જવા દો. પરીક્ષણમાં ડાયરેક્ટ એટેક મોડ, સીધું એટેક મોડ પ્રભાવશાળી ચોકસાઈથી લક્ષ્યને સફળતાપૂર્વક નાશ કરે છે. ડાયરેક્ટ એટેક મોડ શું થાય? લોન્ચ કરશો, આમ જશે, સીધી એના ઉપર આવે. એવું નહીં કે આપણે કેમ જોતા હોય, ઘણી વખત મૂવીમાં જોતા હોય કે આ જે છે આગળ જતો હોય મિસાઇલ પાછળ પીછો કરતી હોય, એવું નહીં. અહીંયા રાખેલું હોય તો સીધો એના ઉપર એટેક કરે, પીછો કરવાનું એવું કંઈ આવે નહીં. તો એનું ચોકસાઈ વધી જાય. તેના સફળ પરીક્ષણથી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વેગ મળ્યો છે અને ભારતીય સૈન્યને પણ એ શું કર્યું છે? મજબૂતી મળેલી છે. તો મિત્રો, આ હતા કેટલાક આજના મહત્વના, ખાસ કરીને આગામી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક હતા તે. આની સિવાય હું સાથે ઘણા બધા પોલિટીના ટોપિક કહેતો ગયો છું મિત્રો, એ જોતા રહેજો, જેથી કરીને કરંટમાં જે પણ વસ્તુ આવે છે એનાથી તમે છૂટો નહીં. આના સિવાય હજી પણ એ કહું કે રેગ્યુલર બેઝ ઉપર જે આપણે આઈસીની યુટ્યુબ ચેનલ છે ત્યાં જે પણ કરંટ અફેર્સના ડેલી જે વિડીયો આવે છે જોતા રહેજો, જેથી કરીને તમે મહત્તમ ફાયદો થાય. અને બીજી વસ્તુ એ કે હજી કહું છું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈન કરી લો. દરેક વિડીયોની જે છે PDF ત્યાં અવેલેબલ થાય છે. આજના લેક્ચર મિત્રો તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા કોશિશ કરો. ફરી મળીશું મિત્રો કંઈક નવા ટોપિક સાથે. થેન્ક યુ. અને હા, ખાસ આગામી એક્ઝામ જે છે તમારી ખૂબ જ સારા માર્ક સાથે પાસ થઈ છે મિત્રો, એવી આઈસી પરિવાર તરફથી જે છે ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે કે તમે એક જ ઝટકે જે છે આ પરીક્ષા સરસ મજાથી પાસ કરી જાઓ. બીજું તો આપણે શું જોઈએ છે લાઈફમાં અત્યારે, તો ખાસ એવી પ્રાર્થના પણ રહેલી છે. થેન્ક યુ મિત્રો.